વલસાડના ઉમરગામમાં બાળકી પર દુષ્કર્મનો ખોટો મેસેજ વાયરલ થયા બાદ તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન થઈ હતી। ત્યારે ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પૂરતી સંખ્યામાં પોલીસ દળના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ ન ફેલાય તે માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। જિલ્લાના ઉમરગામ તાલુકામાં આજથી થોડા દિવસ અગાઉ કેટલાક સોશિયલ મીડિયામાં એક દુષ્કર્મની ઘટનાને લઈને જે ફેક મેસેજ વાયરલ થયા હતા, ત્યારબાદ અહીં જે છે તે એક વાતાવરણ જે છે તે એક ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું। હવે એક તરફ ઈદ છે અને બીજી બાજુ ગણેશ ઉત્સવ પણ ચાલી રહ્યો છે, જેને લઈને જે છે તે જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ હવે ગાંધીવાડીનો જે વિસ્તાર છે જ્યાં ઘટના ઘટી હતી ત્યાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે। ઈદ શાંતિથી ઉજવાય, ગણેશોત્સવ શાંતિથી આશય સાથે પોલીસે ફ્લેગ માર્ચ કર્યો છે। સમગ્ર વિસ્તારની અંદર જે છે તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને ઈદ અને ગણેશોત્સવ દરમિયાન કોઈ પણ જાતની ઘટના ન બને તેના માટે પોલીસે સઘન